ગુડ મોર્નિંગ બાળકો. સંકર સંખ્યા ચેપ્ટર ચાલી રહ્યું છે. નવો ટોપિક આયા અને નવા ટોપિકનું નામ છે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. કયું સ્વરૂપ બાળકો? ધ્રુવીય સ્વરૂપ. ઇંગ્લિશમાં એને કહેવાય સંકર સંખ્યાનું પોલર ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ નંબર, મતલબ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. હવે એની અંદર થોડોક ત્રિકોણમિતિનો ઉપયોગ આવે છે. થોડોક ત્રિકોણમિતિનો ઉપયોગ આવે છે. હું તમને એ ટોપિક શીખવાડું છું, ત્રિકોણમિતિનો. ધ્રુવીય સ્વરૂપની વાત હવે પછીના લેક્ચરમાં કરીશું. અત્યારે પ્યોર ત્રિકોણમિતિના ટોપિક ઉપર ચાલીએ છીએ. આના પછી આપણે ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિની જ વાત કરવાના છે. તો શરૂઆતમાં આ કામ કરવાનું છે, કામ અત્યારે કરી દઈએ. બરાબર છે? યાદ રાખો, ત્રિકોણમિતિ નો પરિચય ધોરણ 10 માં 8મું ચેપ્ટર હતું, તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો. દરેકે દરેક સૂત્ર એને આવડવા જોઈએ. એના દરેકે દરેક સૂત્ર તમને ખાસ આવડવા જ જોઈએ. બરાબર છે? સામેની બાજુ કર્ણ, પાસેની બાજુ sin 90 - θ cos θ cos 90 - θ sin θ. બરાબર છે? આ દરેક સૂત્ર, sin નું વ્યસ્ત cosec છે, cosec નું વ્યસ્ત sin થાય. આ દરેકે દરેક સૂત્ર ખાસ નોટબુકમાં લખીને કમ્પ્લીટ કરી દેવાના છે, યાદ કરી લેવાના છે. બરાબર છે? આગળ વાત કરું છું. બરાબર? ખૂણા તમે જે ભણ્યા ધોરણ 10 માં, તમે ઘણા બધા ખૂણા વિશે વાત કરી ચૂક્યા. 0 ડિગ્રીનો ખૂણો, 30 ડિગ્રીનો ખૂણો, 60 ડિગ્રીનો ખૂણો અને 45 ડિગ્રી અને 90 ડિગ્રીનો ખૂણો. એટલા ખૂણા અને દરેકે દરેક ખૂણા આગળ દરેક ગુણોત્તર, ત્રિકોણમિતિ એક ગુણોત્તર કેટલા છે? કુલ 6 ગુણોત્તર છે. 6 એ 6 ગુણોત્તરની કિંમત પણ તમે શોધી ચૂક્યા છો. બરાબર છે? આટલું કામ તમે કરી ચૂક્યા છો. 10મા ધોરણમાં જે ખૂણા ભણ્યા એ બધા જ ખૂણા એ અંશ માપ હતું. એ કયું માપ હતું બાળકો? અંશ માપ. અહીંયા આગળ આપણે વાત કરવાની છે ખૂણાનું રેડિયન માપ. ખૂણાના માપ બે પ્રકારના છે, એક અંશ માપ અને બીજું કયું માપ છે બાળકો? રેડિયન માપ. બહુ જ ટૂંકમાં કહી દઉં છું, ત્રીજા ચેપ્ટરમાં ડિટેલમાં વાત કરીશ. બરાબર છે? ચાલો અહીંયા આગળ અહીંયા આગળ ટાઇટલ લખી દઉં છું, ખૂણાનું રેડિયન માપ. જો તારે એક વસ્તુ સ્વીકારી કે 180 ડિગ્રીનો ખૂણો, 180 ડિગ્રીનો ખૂણો, બરાબર છે, એ અંશ માપ છે. અને રેડિયન માપ હંમેશા પાઈમાં આવે. પાઈ તમે ભણી ગયા છો 3.14 અથવા 22/7. તો અહીંયા આગળ આ વસ્તુ સ્વીકારી લો કે 180 ડિગ્રી એટલે અહીંયા આગળ થયા પાઈ રેડિયન. બરાબર છે? આ 180 ડિગ્રી બરાબર શું લખાય? પાઈ રેડિયન. બરાબર છે? હવે ધારો કે મારે 90 ડિગ્રીનો ખૂણો લખવો છે. બાળકો કેટલાનો ખૂણો લખવો છે? 90 ડિગ્રી. બરાબર છે? 90 ડિગ્રી એટલે 180 ભાગ્યા 2 કરવા પડે. તો 90 ડિગ્રી બરાબર અહીંયા પણ પાઈ ના ભાગ્યા 2 કરવા પડે. પાઈ ભાગ્યા 2 રેડિયન. રેડિયન લખવાની કઈ જરૂર નથી. પાઈ બાય 2 એટલે 90 ડિગ્રીનો ખૂણો. યાદ રાખજો. આગળ ધારો કે તમે 30 ડિગ્રીનો ખૂણો ભણ્યા છો, તો 30 ડિગ્રી એટલે 180 ભાગ્યા, અહીંયા લખું છું, ચાલો, 180 ડિગ્રી ભાગ્યા કેટલા કરવા પડે? 6. એટલે અહીંયા આગળ થયા 30 ડિગ્રી. તો અહીંયા પણ પાઈ ભાગ્યા કેટલા કરવા પડે? 6. અહીંયા આગળ જસ્ટ લખું છું રેડિયન. બરાબર છે? પછી આગળ 45 ડિગ્રી એટલે 180 ડિગ્રી ભાગ્યા 4 કરો એટલે મળી ગયા તમને 45 ડિગ્રી. તો 45 ડિગ્રીનો ખૂણો એટલે પાઈ ભાગ્યા 4 નો ખૂણો. બરાબર છે? આગળ વાત કરીએ 180 ભાગ્યા 3 એટલે અહીંયા આગળ મળ્યા 60 ડિગ્રી. તો અહીંયા પણ પાઈ ભાગ્યા 3 રેડિયન. પાઈ બાય 3 રેડિયન. ઓકે? તો અહીંયા આગળ જો 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન, 90 ડિગ્રી એટલે પાઈ ભાગ્યા 2, 30 ડિગ્રી પાઈ ના છેદમાં 6, 45 પાઈ બાય 4
60 π/3 અને 0 ડિગ્રી બરાબર 0 રેડિયન. જો જ્યારે પણ અંશમાં હોય તો ખૂણાની ઉપર ડિગ્રીનો સિમ્બોલ કરવો પડે, અહીંયા લખ્યું છે. અને જ્યારે રેડિયનમાં હોય તો કંઈ જ લખતા નથી. π/2 એટલે સમજી જઈએ કે એ ખૂણો 90 ડિગ્રીનો છે. બરાબર છે. આ રેડિયન માપની વાત થઈ ગઈ. ચાલો હવે આગળ વાત કરું છું. ખાસ આગળ વાત કરું છું એકમ વર્તુળની. બરાબર છે. વર્તુળ અને એમાં પણ પાછું કયું વર્તુળ? એકમ વર્તુળ. અહીંયા આગળ લખું છું. ચાલો વર્તુળ જાણો છો. બરાબર છે. એની વ્યાખ્યા સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી, સમજો, સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ. તો અહીંયા થોડું વ્યાખ્યા લખી દઉં. બરાબર છે. યાદ રાખજો, આ લખવાનું પણ છે. સમતલમાં, સમતલ શબ્દ ખાસ જરૂરી છે. સમતલમાં નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને શું કહેવાય બાળકો? વર્તુળ કહે છે. બરાબર છે. વર્તુળ કહેવાય. અને જે નિશ્ચિત બિંદુ છે એને કહેવાય વર્તુળનું કેન્દ્ર. અને જે અચળ અંતર છે એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. બરાબર છે. આ વ્યાખ્યા તમે સારી રીતે જાણો જ છો. સમતલ શબ્દ લખવો બહુ જ જરૂરી છે. સમતલ શબ્દ, આ સમતલ છે તો અહીંયા આગળ કોઈ નિશ્ચિત બિંદુ છે. આ બાળકો શું થઈ ગયું? નિશ્ચિત બિંદુ. એનાથી અચળ અંતરે આવેલા બધા જ અચળ અંતરે છે તો બધા જ બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ કહી શકાય. બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. વર્તુળની વ્યાખ્યા તમને અહીંયા આગળ મેં ચિત્ર દોરીને પણ વાત કરી દીધી. ચાલો વર્તુળ પછી આપણે વાત કરીએ છીએ એકમ વર્તુળની. અહીંયા આગળ લખી દઉં છું એકમ વર્તુળ. વર્તુળ જ, પણ એની અંદર પાછી કંઈક શરત મૂકીએ એટલે એ મળી જાય આપણને એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે શું પાછું? વર્તુળ તો ખરું જ, પણ કંઈક વિશિષ્ટ શરત. કઈ શરત લખું છું અહીંયા આગળ? જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય તથા જો અહીંયા આગળ કેન્દ્ર કયું થઈ ગયું? કમ્પલસરી ઉગમ બિંદુ હોય એવું વર્તુળ કે જેનું કેન્દ્ર કમ્પલસરી ઉગમ બિંદુ એટલે 0 0. યામ કયા કહેવાય? 0 0. જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય તથા ત્રિજ્યા કેટલી હશે? 1 એકમ. ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. ખાસ યાદ રાખો એકમ વર્તુળ. બરાબર છે. ખાસ એકમ વર્તુળ શું લખ્યું અહીંયા આગળ? કેન્દ્ર કયું હશે? ઉગમ બિંદુ. કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ. તો તેવા વર્તુળને આપણે શું કહીશું? એકમ વર્તુળ. ચાલો ચિત્ર દોરું છું એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે. બરાબર છે. આકૃતિ આપણે દોરીએ છીએ. ખાસ જોતા રહેજો. અહીંયા આગળ x અક્ષ અને y અક્ષ દોરી દઉં. બરાબર છે. આ થઈ ગયો આપણો y અક્ષ. બરાબર. અને આ થઈ ગયો આપણો x અક્ષ. x અક્ષ અને y અક્ષ જાણીએ છીએ. x અક્ષ અહીંયા y અક્ષ. આ બાજુ હશે ધન, આ બાજુ હશે બધી જ ઋણ સંખ્યા. સેમ અહીંયા આગળ આ ઉગમ બિંદુ છે. આ ઉપર તરફ જાઓ તો ધન અને નીચે તરફ ઋણ સંખ્યાઓ. એકમ વર્તુળ દોરું છું.
બરાબર છે એકમ વર્તુળ. ચાલો એવું વર્તુળ કે જેનું કેન્દ્ર કયું છે બાળકો? ઉગમ બિંદુ. કેન્દ્ર અહીંયા આગળ આવી ગયું. આવી જુઓ કેન્દ્ર અહીંયા આગળ બતાવી દઉં છું તમને. આ થઈ ગયું આપણું કેન્દ્ર. બરાબર છે ઉગમ બિંદુ. અને આ થશે ત્રિજ્યા 1 એકમ ચારે બાજુ 1 એકમ. તો આ થઈ ગયું આપણું એકમ વર્તુળ. હવે ધ્યાન રાખો ખાસ. હવે ખાસ બાળકો ધ્યાન રાખજો. અહીંયા આગળ આ x અક્ષ છે. ધોરણ 10 માં તમે એવું ભણી ગયા છો. x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય તેનો વાયામ હંમેશા 0 થાય અને y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય તેનો x યામ 0 થાય. હું તમને પૂછું કે આ બિંદુ ધારો કે a છે. આ બિંદુ કયું છે? a ડેશ. આ બિંદુ આપણી જોડે છે b અને આ બીજું બિંદુ છે b ડેશ. મારે ચારે ચાર બિંદુના યામ જોઈએ છે. ચારે ચાર બિંદુના યામ જોઈએ છે. હવે જો x અક્ષ પર તો આ અંતર તો 1 એકમ થવાનું અને આ ધન બાજુ છે તો અહીંયા થશે 1 0. સેમ એવું a ડેશ x અક્ષ પર જ છે. અંતર તો 1 એકમ થવાનું પણ ઋણ સાઈડ છે તો આ બિંદુ થયું -1 0. સેમ એવી રીતે અહીંયા આગળ ઉપર તરફ જાઓ. b બિંદુ ક્યાં આગળ? y અક્ષ ઉપર છે. b બિંદુ y અક્ષ ઉપર એટલે x યામ 0 નક્કી થઈ ગયું અને ઉપર તરફ છે તો ધન થવાનું અને આ અંતર પણ 1 એકમ તો બિંદુના યામ થયા 0 1. સેમ એવી રીતે b ડેશ ઋણ સાઈડે છે. આ 1 એકમ છે પણ બિંદુ અહીંયા આગળ ઋણ સાઈડે છે એટલે આવશે નેગેટિવ તો 0 -1. આ બધું જ તમને ખબર પડે એવું કામ છે. એકમ પર બીજી વાત હવે ખાસ આને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? પ્રથમ ચરણ. તો અહીંયા આગળ લખી દઉં પ્રથમ ચરણ. બરાબર છે. આ છે આપણું બીજું ચરણ. આ બધું જ તમને ખબર છે. આને કહી શકીએ આપણે ત્રીજું ચરણ અને આ થયું આપણું ચોથું ચરણ. બરાબર છે. પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ લખો. પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ લખો તો એના બંને યામ x યામ અને y યામ બંને કેવા આવશે? પ્લસ અને પ્લસ. કારણ કે x અક્ષની ધન દિશા y અક્ષની પણ ધન દિશા. બીજા ચરણમાં જાઓ તો જો શું છે? x અક્ષની ઋણ દિશા એટલે x યામ આવવાનો ઋણ અને y યામ કેવો આવશે? ધન ધન દિશા તરફ છે. ત્રીજું ચરણ x અક્ષ પણ ઋણ y અક્ષ પણ ઋણ તો અહીંયા બંને મતલબ જે પણ બિંદુ લખો એને x યામ અને y યામ બંને આવશે ઋણ. ચોથા ચરણ y યામ ઋણ x યામ ધન તો ધન અને આ થઈ ગયા ઋણ. એકમ વર્તુળને ખાસ સમજો. ચાર બિંદુ લખી દીધા છે મેં. ચાર બિંદુ લખ્યા. પ્રથમ ચરણ બીજું ત્રીજું અને ચોથું ચરણ. ચારે ચાર ચરણમાં યામ કેવા આવે એની વાત મેં કરી દીધી. હવે બીજી વાત કરું છું જોતા રહેજો. ખાસ ખૂણાની વાત આવી અને એમાં પણ રેડિયન ખૂણાની વાત આવી. જોતા રહેજો. કંઈક બોલું છું. કિરણ OA. કયા કિરણની વાત કરું છું? કિરણ OA. એ કિરણ OA સાથે કિરણ OA અને આ બીજું કિરણ OA બંને સેમ જ છે. બરાબર. દાખલા તરીકે જો આ એક કિરણ OA છે. આ O અને આ A બિંદુ અને આ બીજું કિરણ OA જ છે તો બંને એકબીજા સાથે કેટલા માપનો ખૂણો બનાવે? ખૂણો બનતો જ નથી. તો અહીંયા થીટા બરાબર ખૂણાને આપણે થીટા કહીએ તો અહીંયા થીટા બરાબર આપણે 0 લખી શકીએ. તો અહીંયા આગળ ખૂણો લખી દો. કિરણ OA એ કિરણ OA સાથે 0 નો ખૂણો બનાવે છે. આગળ કિરણ OA છે આપણી જોડે. આ રહ્યું કિરણ OA બરાબર છે અને આ છે કિરણ OB. કિરણ OB બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 90 ડિગ્રી. બરાબર છે. આ ખૂણો 90 ડિગ્રીનો બને છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ થીટા બરાબર 90 ડિગ્રી અથવા તો π/2 રેડિયન. બરાબર. થીટા બરાબર 90 ડિગ્રી અથવા તો π/2 રેડિયન. આગળ આ કિરણ OA છે અને આ કિરણ OA ડેશ છે. જો અહીંયા આગળ ખૂણો આખો ખૂણો બન્યો. બરાબર છે. 180 નો ખૂણો 90 કરતા ડબલ
એટલે અહીંયા આગળ થીટા બરાબર લખી શકો તમે 180 ડિગ્રી. થીટા બરાબર 180 ડિગ્રી અથવા તો થીટા બરાબર પાઈ રેડિયન. બિલકુલ સમજો, થીટા બરાબર કેટલા લખ્યા છે? પાઈ રેડિયન. આગળ વિચારો, કિરણ OA આ રહ્યું બરાબર છે, OB ડેશ નીચે તરફ છે, આ છે OB ડેશ. કિરણ OA અને કિરણ OB ડેશ આખો ખૂણો થયો અહીંથી લઈને અહીં સુધીનો ખૂણો ટોટલ 90 + 90 180 + 90 270. તો અહીંયા આગળ થીટા બરાબર થશે 270 ડિગ્રી. ઓકે, મારે રેડિયનમાં કન્વર્ટ કરવા છે. કેવી રીતે? જો અહીંયા આગળ લખું છું 270 ડિગ્રી. 270 ડિગ્રી એટલે શું લખાય? 3 × 90 ડિગ્રી. પણ 90 ડિગ્રી એટલે π/2. તો અહીંયા મળે આપણને 3π/2. બરાબર છે? ખૂણો કેટલો મળી ગયો? 3π/2 નો ખૂણો. આગળ એક ખૂણો અહીંયા લખી જ દઉં છું, 360 ડિગ્રી. 360 ડિગ્રી જાણીએ છે 2 × 180 ડિગ્રી. પણ 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો અહીંયા આગળ થઈ ગયા 2 પાઈ રેડિયન. હવે જો અહીંયા આગળ કિરણ OA એક પરિભ્રમણ કરીને અહીંયાથી શરૂ કરો, એક પરિભ્રમણ કરીને આખો એક ખૂણો કમ્પ્લીટ કર્યો તો ખૂણો બનશે 360 ડિગ્રીનો. 360 ડિગ્રી એટલે કે 2 પાઈ. તો અહીંયા લખી શકો થીટા બરાબર 360 ડિગ્રી એટલે કે 2 પાઈ રેડિયન. ખાસ જુઓ, ધન દિશામાં હવે આપણે અહીંયા આગળ જે ખૂણા બતાવ્યા છે એને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આગળ ઘડિયાળનો કાંટો આમ ફરે, આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ એટલે ખૂણો ક્રમશઃ વધતો જાય. તો અહીંયા 0 ડિગ્રી વધ્યો 90 ડિગ્રી એટલે કે π/2 રેડિયન. હજુ વધ્યો બીજા 90 ઉમેરો 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન. બીજા 90 વધ્યા 270 ડિગ્રી. તો અહીંયા લખી દઈએ 3π/2. આપણે શોધી દીધા છે થીટા બરાબર કેટલા? 3π/2. અને એક પૂર્ણ પરિભ્રમણ 360 ડિગ્રી એટલે થઈ જાય 2 પાઈ રેડિયન. કેટલા થશે? 2 પાઈ રેડિયન થશે. ખાસ ધ્યાન રાખજો. હવે આગળ વાત કરું છું. આ તો થઈ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હવે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો શું થાય? ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો શું થાય? ચાલો એની વાત કરી લઉં. ફરીથી યુનિટ સર્કલ ડ્રો કરી દઉં છું. યુનિટ સર્કલ એટલે કે એકમ વર્તુળ દોરી દઉં છું. બરાબર? આ થઈ ગયો આપણો y અક્ષ. અહીંયા આગળ થઈ ગયો આપણો x અક્ષ. એકમ વર્તુળ દોરી દઉં છું. થોડું વ્યવસ્થિત દોરજો. અહીંયા આગળ મારી જોડે પરિકર નથી, બરાબર? પરિકર વગર ડ્રો કરું છું. આ થઈ ગયું આપણું એકમ વર્તુળ. થોડાક બિંદુઓ અહીંયા આગળ લખી દઉં છું. બરાબર છે? એક તો આ O છે, અહીંયા આગળ A, યા બધા જ જાણો છો. B, અહીંયા આગળ A ડેશ, અહીંયા આગળ B ડેશ. બરાબર છે? આ બધા. હવે ખૂણાની વાત કરી લઉં. ખૂણા અહીંયા આગળ એક વખત લખી દઉં છું. થીટા બરાબર 0. થીટા બરાબર π/2. અહીંયા થીટા બરાબર આવશે પાઈ. થીટા બરાબર 3π/2 અને આગળ છેલ્લો ખૂણો થીટા બરાબર 2 પાઈ. ચાલો હવે આપણે જાણીએ છીએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ ખૂણો ક્રમશઃ વધતો જાય છે. ખૂણો ક્રમશઃ વધે. બરાબર છે? તો 0 થી 90 થયું. તો ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો મતલબ શું થયું? તો કે 90 ડિગ્રી થી થઈ ગયા 0 ડિગ્રી. ખૂણો ક્રમશઃ ઘટતો જાય છે. ખૂણો ઘટે છે. તો અહીંયા આગળ 0 ડિગ્રી. તો પાછા આમ આવો તો ખૂણો ઘટીને ઋણ ખૂણો થઈ જાય. કેટલો ખૂણો? તો કે આટલો ખૂણો અહીંયા આગળ બને છે. તો આ ખૂણો 90 નો તો ખરો. 90 નો ખૂણો તો ખરો, પણ ઋણ દિશામાં ખૂણો ઘટે તો 0 માંથી 90 બાદ કરો -90 ડિગ્રી. -90 ડિગ્રી. તો
તો અહીંયા આગળ આ જ ખૂણાને તમે લખી શકો થીટા બરાબર -90 ડિગ્રી અથવા તો -π/2. ખાસ યાદ રાખો. હજુ આગળ જાઓ તો -90 બીજા -90 આવી ગયા તો થીટા બરાબર મળ્યા -180 ડિગ્રી બરાબર -π. હજુ આગળ જાઓ તો બીજા -90 ડિગ્રી ઉમેરાઈ ગયા તો અહીંયા આવશે થીટા બરાબર -270 ડિગ્રી એટલે થયા -3π/2. -3π/2 અને પૂર્ણ પરિભ્રમણ પણ ઋણ દિશામાં છે એટલે -360 ડિગ્રી બરાબર લખાય -2π. ખૂણા ખાસ બાળકો સમજો. બરાબર છે. ધન ખૂણા અને ઋણ ખૂણાની સંપૂર્ણ માહિતી આપી છે એકમ વર્તુળમાં. હજુ વધારે આગળ કામ કરવાનું છે પણ એ પછી કરીશું ત્રીજા ચેપ્ટરમાં. આટલું ખાસ સમજો. ફરીથી એકમ વર્તુળ દોરું છું. ત્યારે 4 ચરણના ખૂણાની વાત કરું છું. આપણો થઈ ગયો y અક્ષ, આ થઈ ગયો આપણો x અક્ષ, અહીંયા y અક્ષ. એકમ વર્તુળ દોરી દઉં. વ્યવસ્થિત તમે દોરજો. પરિકરના અભાવે કદાચ વર્તુળ જેવું ના પણ લાગે પણ ખાસ જોજો. બરાબર છે. ચાલો હવે આગળ વાત કરીએ. ખૂણા હવે બધા તમે કદાચ સમજી ગયા છો. ખબર ના પડે તો અહીંયા સુધીનો વિડિયો ફરી એક વખત નજર કરી લો. બરાબર. ફરી એક વખત વિડિયો જોઈ લો અહીંયા સુધી. હવે તમને ખૂણા ફટાફટ બોલું છું. 0 ડિગ્રી, π/2, π, 3π/2 અને 2π. અને જો ઋણ દિશામાં જાઓ તો -π/2, -π, -3π/2 અને અહીંયા આવશે -2π, -2π. હવે ચાલો તમને એવું ખબર છે કે 0 ડિગ્રી અને આ 90 ડિગ્રી છે તો અહીંયા આગળ વચ્ચે કોઈ પણ ખૂણો હશે તો 30 ડિગ્રી, 40 ડિગ્રી, 60 ડિગ્રી, 89 ડિગ્રી એ બધા જ ખૂણા અહીંયા હોય. તેનો મતલબ શું? તો 90 માંથી કંઈક બાદ કરો તો તમને કયું ચરણ મળે? પહેલું ચરણ. 90 માં 90 ડિગ્રી છે એમાંથી કશુંક મેં બાદ કર્યું એટલે ઓછું કર્યું તો પહેલું ચરણ આવ્યું. પણ 90 ડિગ્રીની જગ્યાએ બીજો શબ્દ વાપરો π/2. π/2 માંથી કંઈક બાદ કરો. ચાલો π/2 માંથી કંઈક બાદ કર્યા, મળી ગયું પહેલું ચરણ. શું બાદ કર્યું? તો કે થીટા. તો અહીંયા આગળ પહેલા ચરણમાં લખી દઉં. પહેલા ચરણના ખૂણાને તમે કેવી રીતે દર્શાવી શકો? π/2 - થીટા. બરાબર છે. અહીંયા ખૂણા લખી લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. થીટા બરાબર 0. અહીંયા આગળ આવશે π/2. અહીંયા π, અહીંયા મળ્યા 3π/2 અને અહીંયા આગળ થશે ફરી પાછળ 2π. બરાબર છે. હવે આગળ વધો. મારે π/2 થી π તરફ જવું છે એટલે 90 ડિગ્રી થી આગળ વધવું છે. તો 90 ડિગ્રી થી આગળ વધવું છે 90 થી 180 એટલે ખબર છે બીજું ચરણ. 95 ડિગ્રી, 100 ડિગ્રી, 110 ડિગ્રી, 150 ડિગ્રી બધું જ બીજા ચરણ. કેમની ખબર પડે? તો કે 90 વત્તા કશું ઉમેરવું પડે. 90 ની અંદર કંઈક ઉમેરવું પડે અથવા તો π/2 માં ઉમેરવું પડે તો બીજા ચરણના ખૂણાને પાછું આવું લખી શકો તમે π/2 વત્તા થીટા. અથવા આ π છે, π માંથી કંઈક બાદ કરો તો પણ બીજું ચરણ. 180 માંથી કંઈક બાદ કરો કયું ચરણ આવે? બીજું ચરણ. એટલે અહીંયા આગળના ખૂણાને પાછું આવું લખી શકો π - થીટા. આગળ વધો. પાઈ ની અંદર કંઈક ઉમેરવાનું છે તો અહીંયા થયા પાઈ વત્તા થીટા અને 3π/2 થી ઓછું તો અહીંયા થયા 3π/2 માઈનસ થીટા. આગળ વધો. ચોથું ચરણ. 3π/2 માં કંઈક ઉમેરો તો અહીંયા થયા 3π/2 વત્તા થીટા અને કંઈક બાદ કરો શેમાંથી? 2π માંથી તો અહીંયા થયા 2π માઈનસ થીટા. અને હજુ આગળ વધવું છે તો 2π થી આગળ વધો તો અહીંયા ખૂણાને લખવો હોય તો લખાય 2π પ્લસ થીટા. હવે યાદ રાખો કે પહેલા ચરણમાં ખૂણો આવે તો એનું સ્વરૂપ કયું? π/2 માઈનસ થીટા અથવા 2π પ્લસ થીટા. બીજા ચરણમાં π/2 પ્લસ થીટા અથવા π માઈનસ થીટા. ત્રીજા ચરણમાં π પ્લસ થીટા 3π/2 માઈનસ થીટા. ચોથા ચરણમાં 3π/2 પ્લસ થીટા અને 2π માઈનસ થીટા. સરળતાથી યાદ રહેવું છે. π/2 માં કંઈક બાદ કરો, π/2 માં ઉમેરો.
પાઈમાંથી કંઈક બાદ કરો, પાઈમાં ઉમેરો, બાદ કર્યા, ઉમેર્યા, 2 પાઈમાં બાદ કર્યા અને ઉમેર્યા. બહુ જ સહેલું છે. માત્ર એક છેલ્લી વાત કરી લઈએ ઋણ દિશાની. બરાબર, જે ધન માટે વાત કરી એવી જ ઋણ માટે વાત કરી લઉં. આ છેલ્લું એકમ વર્તુળ દોરી દઈએ અને આ બધું જ વ્યવસ્થિત તૈયાર કરજો. આ x અક્ષ છે આપણો, y અક્ષ, એકમ વર્તુળ દોરી દઉં છું સરસ મજાનું. આ થઈ ગયું એકમ વર્તુળ. બરાબર છે, કદાચ ઈંડા જેવું લાગે પણ તમે વ્યવસ્થિત દોરજો. બરાબર છે, ખૂણા અહીંયા આગળ લખી દઉં છું પાછું. થીટા બરાબર ઋણ ખૂણા 0, થીટા બરાબર -π/2, થીટા બરાબર -π, થીટા બરાબર -3π/2 અને અહીંયા આવશે -2π. સમજીને કામ કરશું તો બહુ જ સહેલું છે. સમજીને કામ કરશું તો એકદમ સહેલું થઈ જશે. જો કેવી રીતે 0 છે, આ ખૂણાનું માપ 0 રેડિયન, અહીંયા છે -π/2, એટલે બધા જ ખૂણા કેવા આવશે 0 પછી -20, -30, -90 સુધી. તમને કહો કે -85 નો ખૂણો તો -90 છે, એમાં શું ફેરફાર કરો તો -85 આવે? તો -90 માં કંઈક ઉમેરવું પડે. બાળકો અહીંયા જો આમ જઈએ તો ખૂણો નેગેટિવ માં વધતો જશે, પણ આપણે પોઝિટિવ સાઈડ જવું છે તો ઉમેરવા પડશે. -90 એક ઉમેરો તો -89, 5 ઉમેરો તો -85, 10 ઉમેરો -80, બધું જઈ એટલે અહીંયા આગળના ખૂણાને દર્શાવવો હોય તો થશે -π/2 વત્તા થીટા. આગળ વધ્યા, અહીંયા ખૂણો કયો આવવાનો? -95, -110, -120, -180 સુધી. તો 90 ની અંદર કંઈક બાદ કરવા પડે અથવા તો પાઈમાં કંઈક -πમાં કંઈક ઉમેરવા પડે. આગળ જાઓ, -πમાં કંઈક બાદ કરો, -3π/2 માં કંઈક ઉમેરો. આગળ જાઓ તો -3π/2 માં કંઈક બાદ કરો અથવા તો 2πમાં -2πમાં કંઈક ઉમેરો અને છેલ્લે -2π માં કંઈક બાદ કરો. બરાબર, બધા જ ખૂણા યાદ રાખવાના, કયું ચરણ દર્શાવે છે. બરાબર છે, બધા જ ખૂણા અહીંયા આગળ 8 ખૂણા મેં લખ્યા, અહીંયા પણ કુલ 8 ખૂણા લખ્યા છે. આ દરેકે દરેક ખૂણા સમજીને તૈયાર કરો કે કયું ચરણ દર્શાવે. પહેલું ચરણ π/2 - θ અથવા 2π + θ અથવા અહીંયા આગળ -2π + θ -3π/2 - θ. બીજા ચરણના 4 ખૂણા, ત્રીજાના 4 અને ચોથાના 4. બધા જ વ્યવસ્થિત યાદ રાખવાના. આજનો ટોપિક ખાસ તૈયાર કરજો. 10માના બધા જ સૂત્ર કિંમતો સહિત તૈયાર કરવાનું છે. હજુ આને રિલેટેડ એક લેક્ચર લઈશું અને પછી ચેપ્ટર નંબર 5 નું ધ્રુવીય સ્વરૂપ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, લેક્ચર 2 વખત જોઈને પણ વ્યવસ્થિત તૈયાર કરજો. ઓકે.